નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ભારે તબાહી મચાવી છે મેઘરાજાએ। છેલ્લા 48 કલાકમાં ગુજરાત રાજ્યમાં તાંડવ મચી ગયો છે, જે લઈને ભારે વરસાદ પડ્યો છે। 11, 12 ઇંચના વરસાદ પડવાને કારણે ગુજરાતની હાલત કફોડી થવા મળી છે। ત્યારે હવે પછીની આગામી કલાક આનાથી પણ ભારે રહેવાના એંધાણ છે। ત્યારે મિત્રો ચોમાસાની વિદાયની તારીખો પણ સામે આવી રહી છે, તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા જે મિત્રો વૈજ્ઞાનિકો છે અને જે મિત્રો ત્યાં કામ કરે છે તે લોકોએ આગાહી આપતા જણાવ્યું છે કે અત્યારે ગુજરાત ઉપર રાજસ્થાન ઉપરથી એક મોટી સાયક્લોનિક સિસ્ટમ બનેલી છે, જેને કારણે ગુજરાત રાજ્યમાં હજુ પણ 2 દિવસ ભારે રહેવાના છે। ખાસ 1, 2 અને 3 તારીખ એટલે કે આગામી 3 દિવસ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી ભારેથી અતિ ભારે વરસાદો પડવાના છે, જેથી દરેક લોકો સાવધાન થઈ જજો। હજુ પણ વરસાદ જે છે તે ભૂક્કા કાઢશે। બીજા નંબર ઉપર વરસાદની વિદાયને લઈને ચોમાસાની વિદાયને લઈને પણ એક નવી તારીખ આવી ગઈ છે। હવામાન જાણકારોના જણાવ્યા અનુસાર આ વર્ષનું ચોમાસું આગામી 17 તારીખ પછી ધીમે ધીમે વિદાય લેવાનું શરૂ કરશે અને 1 ઓક્ટોબર એટલે કે જેવી નવરાત્રી પૂરી થશે ત્યાર પછી સંપૂર્ણ ચોમાસું જે છે તે ગુજરાત માંથી વિદાય લેશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ભાગીને લગ્ન કરવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો આપ જાણો છો કે અત્યારના યુવક યુવતીઓ જે છે તે ભાગીને લગ્ન કરનારનું વલણ અપનાવી રહ્યા છે, ત્યારે તેને લઈને ઘણા બધા લોકો વિરોધ પણ દર્શાવે છે અને ઘણા બધા લોકો આમાં નિયમોમાં ફેરફાર કરવાને લઈને પણ માંગણીઓ કરી રહ્યા છે। ત્યારે આજે મોટી માંગણી કરવામાં આવી। ગુજરાતના મિત્રો અનેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠી રહી છે। ત્યારે મિત્રો મહેસાણાના અંદર મિત્રો અવસર પાર્ટી પ્લોટેથી એક મોટી મહારેલીનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો અને મિત્રો કલેક્ટર કચેરીએ આ મહારેલી યોજી હતી। ત્યારે પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો મિત્રો અહીંયા જોડાયા હતા અને પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં જરૂરી ફેરફારો છે તે કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આ તકે મિત્રો પાટીદાર અગ્રણીએ જણાવ્યું કે દરેક સમાજમાં માતા પિતાની એક જ પીડા છે કે તેઓની છોકરીઓ 20 વર્ષ સુધી ભણાવી ગણાવીને મોટી કરે છે અને ત્યાર પછી તે ભાગીને પ્રેમ લગ્ન કરે છે। જ્યારે મિત્રો પોલીસ સ્ટેશનમાં આવે તો પ્રેમ લગ્ન કરનાર દીકરીઓ જે છે તે માતા પિતાને ઓળખવાનો પણ ઇનકાર કરે છે। આવી દીકરીઓને મિત્રો માતા પિતાની મિલકતમાંથી બેદખલ કરવી જોઈએ, મિલકતમાં રૂપિયો પણ એમને ભાગ ન મળવો જોઈએ તેવી માંગ કરવામાં આવી। બીજા નંબર ઉપર મિત્રો તેમણે કહ્યું કે અમારી સરકારની એક માંગ છે કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે। જ્યારે સાક્ષીઓ મિત્રો જે લગ્નને અંદર હોય છે તેમની પણ ઉંમર 40 વર્ષથી વધારે કરવામાં આવે। આટલું જ નહીં, છોકરી જે વિસ્તારની હોય ત્યાંની કોર્ટમાં જ લગ્ન રજીસ્ટર થવા જોઈએ તેવી પણ માંગણીઓ કરવામાં આવી। આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નરેન્દ્ર મોદી ચાઇના પ્રવાસે મોટી નવાજૂનીના એંધાણ આપ્યા। જે આ દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો મોદીજી આજે ચાઇના પ્રવાસે ગયા છે। આ ચાઇનાનો પ્રવાસ મિત્રો ખૂબ જ વધારે મિત્રો અતિ ભારે નવાજૂની કરે તેવો બની શકે, કારણ કે તમને જણાવી દઈએ તો ભારતના અત્યારે અમેરિકા સાથે સંબંધો ખરાબ છે। અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફો લગાવવામાં આવ્યા ત્યાર પછી મોદીજી આ ચાઇના પ્રવાસે છે, તેનાથી હવે મિત્રો એવું લાગી રહ્યું છે કે ભારત અને ચાઇના વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે। જો મિત્રો ભારત અને ચાઇના વચ્ચેના સંબંધો સુધરશે તો વિશ્વ માટે મોટો ખતરો, મોટો થ્રેટ બની શકે, કારણ કે ભારત અને ચાઇના મિત્રો એ બંને દેશ છે કે જે મેન્યુફેક્ચરિંગમાં સૌથી આગળ રહેલા છે, પોપ્યુલેશન એટલે કે વસ્તીની દ્રષ્ટિએ સૌથી આગળ છે। જેથી ભારત અને ચાઇના જો એક દોરી ઉપર આવી જાય તો અમેરિકા જેવા મોટા દેશો પણ મિત્રો થરથર કાંપવા લાગે ભારત અને ચાઇનાના ડુઓથી। મિત્રો ભારત અને ચાઇના વચ્ચે કેટલીક મામૂલી જે છે તે મિત્રો સીમાઓને લઈને કેટલીક અસમંજસ છે। મોદીજીએ મિત્રો જે છે ત્યાં પ્રવાસેથી મોટી જાહેરાત કરીને જણાવ્યું કે અમને વિશ્વાસ છે અને ભવિષ્યમાં પણ ચાઇના અને ખાસ કરીને ભારત બંને મિત્રો બનશે તેવી પણ જાહેરાત કરી। અને સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા ઓઇલ ખરીદવા ઉપર ભારત ઉપર જે 50% ટેરિફ લગાવ્યો છે, ત્યારે આ વાતચીત પણ મોદીજીએ ચાઇનાના જિનપિંગ સાથે કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। અને મિત્રો જો ભારત અને ચાઇના એક લાઇન ઉપર આવી જશે, બંને મિત્રો ફરી એકવાર એક દોસ્ત બની જશે, તો મિત્રો આનાથી વિશ્વને મોટી નવાજૂની લાગશે અને ખાસ ભારતના લોકોને ઘણો બધો ફાયદો થશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો દરેક ગુજરાતીઓને મળશે હવે 20,000 રૂપિયાની સહાય। જી હા મિત્રો, આ યોજના વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના અંતર્ગત મિત્રો જે છે તે એવા લોકોને પૈસા મળે છે કે જે રોજગાર શોધી રહ્યા હોય, એટલે કે એવા લોકો કે જેમની પાસે કોઈ પણ પ્રકારની નોકરી ધંધો નથી, રોજગાર શોધી રહ્યા હોય
તેવા લોકોને મિત્રો રોજગાર મળે તે માટે સરકાર જે છે તે માનવ કલ્યાણ યોજનાઓ ચલાવે છે. આ યોજનાની અંદર સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે ઘર ઘંટી સહાય યોજના. આ યોજનાની અંદર સરકાર જે છે તે 20,000 રૂપિયા તમને આપે છે ઘર ઘંટી ખરીદવા માટે. અને આ ઘર ઘંટી મિત્રો તમે જે ખરીદો છો 20,000ની સરકારના પૈસે, તેનાથી મિત્રો તમે લોટ દળીને પોતાનું ગુજરાન ચલાવી શકો અને રોજગાર મેળવી શકો. તે માટે સરકાર દ્વારા ઘર ઘંટી સહાય યોજના અંતર્ગત 20,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખરાબ રોડ રસ્તાઓને લઈને લોકો દ્વારા મોટો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારે મિત્રો મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને અત્યારે રાજકોટ ભાવનગર નેશનલ હાઈવે ઉપર બિસ્માર રોડ રસ્તાઓને કારણે સરદાર ગામે જે છે તે મિત્રો વિરોધ પ્રદર્શન અને રસ્તા રોકો આંદોલન આજે કરવામાં આવ્યું. મિત્રો આ માત્ર રાજકોટની વાત નથી, તમને જણાવી દઈએ તો અત્યારે વરસાદને કારણે જે રોડ રસ્તાઓ તૂટી પડ્યા છે, જે પડી ભાગ્યા છે, તેને કારણે આખા ગુજરાતમાં રસ્તાઓ તૂટી ગયા છે. રસ્તાઓની ખરાબ સ્થિતિ જોવા મળી છે, જેનાથી લોકો પરેશાન છે. હવે મિત્રો મોટી વાત તો એ છે કે સરકાર કરોડો રૂપિયાના રાહત પેકેજો મૂકી રહી છે રસ્તાઓ બનાવવા માટે, છતાં પણ રોડ રસ્તાઓની હાલત કફોડી જોવા મળતા લોકોમાં ગુસ્સો જોવા મળ્યો. ત્યારે ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો 27 કરોડના ખર્ચે રોડ બનાવવા માટે 4 મહિના પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવા છતાં આ કામ શરૂ ન થતા સ્થાનિકો અને વાહન વ્યવહારોમાં ભારે રોષ જોવા મળ્યો. કારણ કે વાહન ચાલકોનું અહીંયા એવું કહેવું છે કે 27 કરોડનો ખર્ચે રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, છતાં પણ રોડ રસ્તાઓ તૂટેલા અને ખરાબ હાલતમાં જોવા મળ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ખેડૂતો સાવધાન થઈ જાય, તમારા પૈસા જે છે તે લૂંટવામાં આવી રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે. પરંતુ મિત્રો અત્યારે જે છે તે કેટલીક એવી સ્કીમ બહાર પડી રહી છે જેમાં ખેડૂતો ફસાઈ રહ્યા છે અને પૈસા લૂંટી રહ્યા છે લોકો. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાના હપ્તા સરકાર આપે છે, તેના નામે જો મિત્રો તમારી પાસે કોઈ પણ લાલચભર્યો મેસેજ આવે તો ખાસ સાવચેત થઈ જજો. આ અંગે ગુજરાત પોલીસે પણ ચેતવણી આપી છે. જે હા મિત્રો તમને જણાવી દીધું કેટલાક છેતરપિંડી કરનારાઓ જે છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તાની લાલચમાં ખેડૂતોને છેતરે છે અને 2,000 રૂપિયાની જગ્યાએ 6,000 રૂપિયાનો હપ્તો મળશે તેવું કહીને ખેડૂતો પાસેથી બેંકની માહિતી લઈ લેતા હોય છે ઓનલાઈન, અને ત્યાર પછી ખેડૂતોના બેંકમાં રહેલા બધા જ પૈસા જે છે તે મિત્રો ઉઠાવી લેવામાં આવતા હોય છે. આવા લોકો સામે જે છે તે ગુજરાત પોલીસે પણ ચેતવણી જાહેર કરી છે અને ખાસ આવા લોકોથી બચવું, આવા કોઈ પણ પ્રકારના લોકોનો ભરોસો કરવો નહીં તેવી પણ જે છે તે માહિતી આપવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો વ્યાજે પૈસા લેવા દેવા વાળા ખાસ ચેતી જજો, મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે ખાસ મોટી જાહેરાત કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા માટે અથવા બાળકોના આગળ ભણતર માટે પૈસાના તંગીને કારણે મિત્રો વ્યાજવા પૈસા જે છે તે લાવતા હોય છે. આ અંગે મિત્રો તમને જણાવી દઈએ તો ઘણી વખત એવી સ્થિતિ બની જાય છે કે ઊંચા ધિરાણે પણ લોકો જે છે તે વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવ આયોજન કર્યા હતા અને આ અભિયાન માત્ર 1-2 મહિના માટે નથી. આ અભિયાન મિત્રો જે છે તે આ દાનવો સામેની લાંબી લડાઈ છે તેવી પણ જાહેરાત કરવામાં આવી ગૃહ વિભાગ દ્વારા. એટલે કે મિત્રો જે વ્યાજે પૈસા લેવા દેવા વાળા લોકો છે તેમને ખાસ ચેતવણી આપવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો શું તમે જાણો છો કે ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ આવક કેટલી છે? જે હા દર્શક મિત્રો વાત કરીએ તો ખાસ કરીને બધા જ રાજ્યોની ખેડૂતોની આવક અલગ અલગ હોય છે, પરંતુ ગુજરાતની વાત કરીએ તો મિત્રો તમે જાણો છો કે અવારનવાર સરકારો તરફથી એવા નિવેદનો આપવામાં આવે છે કે ખેડૂતોની આવક વધે એ અમારો ઉદ્દેશ્ય છે અને સરકાર ખેડૂતોની આવક વધે એ માટે કામ કરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ખરેખર ખેડૂતોની આવક કેટલી છે? તો મિત્રો એક મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો, તેમાં જાણવા મળ્યું કે ખેડૂતોની આવકમાં સૌથી પહેલા નંબર ઉપર રાજ્ય આવે છે તે છે મેઘાલય અને પંજાબ. ત્યાંના ખેડૂતોની આવક 26,000 થી 30,000 રૂપિયા દર મહિનાની એવરેજ છે. ગુજરાતની વાત કરીએ તો મિત્રો આ સર્વેમાં ગુજરાતનો આંકડો આવ્યો. ગુજરાતના ખેડૂતોની દર મહિનાની સરેરાશ આવક 12,000 રૂપિયા સામે આવી. હવે મિત્રો તમે વિચાર કરી શકો કે 12,000 રૂપિયામાં ગુજરાતના ખેડૂતો કઈ રીતના પોતાનું ગુજરાન ચલાવે, કઈ રીતના બાળકોની શાળાની ફી ભરે અને કઈ રીતના ઘરે મિત્રો કોઈ પ્રસંગો આવે તે પણ સંભાળે. આના ઉપર મિત્રો તમારું શું કહેવું છે? અને જો તમે ખેડૂત હોય તો તમારી પણ મહિનાની આવક કેટલી છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોટો ઝટકો લાગી શકે, દેશભરની અંદર વીજળી અને લાઇટ બિલની અંદર મોટો વધારો થઈ શકે, વીજળી મોંઘી થઈ શકે. મોટા સમાચાર જ્યાં દર્શક મિત્રો દેશભરમાં વીજળી વધારે મોંઘી થઈ શકે, કારણ કે તે લઈને મિત્રો એક રિપોર્ટ અને એક આંકડાઓ સામે આવ્યા છે. વાત કરીએ તો મિત્રો વીજળીની જે કંપનીઓ છે, વીજ કંપનીઓએ મિત્રો નાણાં ચૂકવી દેવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે. દેશભરની અંદર મિત્રો વીજળીની કંપનીઓ 1.5 લાખ કરોડ રૂપિયાનું ચૂકવવાનું બાકી હોવાના અહેવાલ સામે આવ્યા છે. એટલે કે મિત્રો તમે તો લાઇટ બિલ ચૂકવી દો છો, પરંતુ જે વીજળીની કંપની છે તે ઉપર બિલ ચૂકવી રહી નથી અને 1.5 લાખ કરોડ રૂપિયાનું બિલ જે છે તે ચૂકવાયા વગરનું પડ્યું છે. આની અસર હવે વીજળીની કંપનીઓ ગ્રાહકો ઉપર નાખશે અને જેટલા પણ બાકી પૈસા છે ભરવાના તે મિત્રો 4 વર્ષમાં પૂરો કરવાનો ફટકાર પણ લગાવ્યો છે કંપનીઓને. તો હવે કંપની મિત્રો આ પૈસા ભરવા માટે ગ્રાહકો ઉપર વધારે વીજળી બિલનો દામ જે છે તે નાખી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો નવા નિયમો, લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને મોટા ફેરફારો થઈ રહ્યા છે. બધા પ્રૂફ હવે એક કરવા પડશે. મોટા સમાચાર જાણીએ મિત્રો. જો તમારી પાસે લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુક છે તો ખાસ સાવચેત થઈ જજો. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં જે છે તે એડ્રેસ આધાર કાર્ડ મુજબ હોવું હવે જરૂરી બનશે. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ મિત્રો પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને જેટલી પણ વિગતો લાયસન્સની અંદર છે આ બધી આધાર કાર્ડ મુજબ જે છે તે કરાવવી પડશે. એવો નિયમ જે છે તે લાવવા માટે સરકાર અત્યારે હાલ વિચારણા કરી રહી છે. સરકારનું મિત્રો એવું કહેવું છે કે હાલમાં સરકાર પાસે જે છે તે 12,000 કરોડના ઈ ચલણ એવા પડ્યા છે કે જેના નાણાં વાહન ધારકોએ ભર્યા જ નથી. તો મિત્રો એટલે કે જે મિત્રો ઓનલાઈન મેમો આવે છે, જે તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો વાહનોના, તે મિત્રો ઓનલાઈન જે મેમો આપવામાં આવે છે તે લોકો ભરતા જ નથી. આવા લોકોને પકડવા માટે સરકાર હવે એ વસ્તુ કરી રહી છે. તો જો તમારા આધાર કાર્ડમાં અને આરસી લાયસન્સની અંદર અલગ અલગ ડિટેલ હશે તે ચાલશે નહીં. આધાર કાર્ડમાં જે વિગત હોય, આધાર કાર્ડમાં જે માહિતી હોય એ જ હવે તમારે આરસી બુક અને લાયસન્સમાં પણ કરાવવી પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોદીજીની જુબાન અધૂરી રહી ગઈ તેવા મિત્રો કેટલાક રિપોર્ટ અને સર્વે સામે આવ્યા. જ્યાં મિત્રો તમે જાણો છો કે દેશમાં 11 વર્ષથી એક ભાજપ સરકાર છે કેન્દ્રની અંદર, ત્યારે મિત્રો કેટલાક વચનો, કેટલીક જુબાન મિત્રો આપવામાં આવી હતી અગાઉ, તે મિત્રો જે છે તે પૂરી થઈ નથી. આ અંગે લોકોમાં પણ રોષ જોવા મળ્યો અને જુદા જુદા સર્વે સામે આવ્યા. તેના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા નિવેદનથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે, જેની મિત્રો રાજનીતિક, આર્થિક અને સામાજિક પરિણામો ઉપર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે. કારણ કે 2012ના વર્ષમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીજીએ એક વચન આપ્યું હતું કે સ્વિસ બેંકોમાંથી કાળું નાણું જે છે તેને પાછું લાવવામાં આવશે ભારતની અંદર. તેમનું મિત્રો નિવેદન હતું કે સ્વિસ બેંકોમાં પડેલા કાળા નાણાંને પાછું લાવીશ. સાથે જ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દરેક પરિવાર દીઠ 15 લાખ રૂપિયા હું આપીશ. આ બંને વચન મિત્રો સૌથી મોટા જે છે તે ફ્લોપ ગયા છે, કારણ કે 15,000 વાત દૂર છે, 15,000 રૂપિયા પણ દરેક પરિવારોને દેશભરમાં મળ્યા નથી. કાળું નાણું પણ મિત્રો પાછું લાવવામાં આવ્યું નથી. જ્યારે મિત્રો નોટબંધી કરવામાં આવી હતી 2016માં, ત્યારે પણ એ નિવેદન આપવામાં આવ્યું હતું કે કાળું નાણું જે છે તે બચાવવા માટે, કાળું નાણું પાછું લાવવા માટે નોટબંધી કરવામાં આવી છે. તે પણ મિત્રો જે છે તે ક્યાંક ને ક્યાંક માસ્ટર પ્લાન ફ્લોપ જતો હોય એવું લાગ્યું. બીજા નંબર પર મિત્રો મોદીજી દ્વારા 2002માં એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે જ્યારે તે દેશના મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે તેમણે કહ્યું હતું કે ગુજરાતના દરેક લોકો જે છે તેને ખાસ કરીને ખેડૂતોની આવક બમણી થઈ જશે 2020ની સાલ સુધી. 2020 અને 22ની સાલ જતી રહી છે, હજુ પણ ખેડૂતોની આવકમાં કોઈ ફરક દેખાયો નથી. ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં મળશે હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. મોટા સમાચાર સામે આવ્યા, જ્યાં દર્શક મિત્રો તમે જાણો છો કે ગેસ સિલિન્ડરના ભાવ ખૂબ જ વધી રહ્યા છે. અત્યારે હાલ ગુજરાત રાજ્યની અંદર ગેસ સિલિન્ડરનો ભાવ 850 રૂપિયા ચાલી રહ્યો છે. ત્યારે હવે 1લી તારીખ પણ ખૂબ નજીક છે. દર મહિનાની 1લી તારીખે ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર થતા હોય છે. ત્યારે આ વખતે કેટલો ભાવ ઘટાડો થશે કે નહીં, મોટા સમાચાર જાણીએ તો મિત્રો ગુજરાતની વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે. એટલે કે મિત્રો જ્યાં જ્યાં ભાજપની સરકાર બીજા બધા રાજ્યોની અંદર છે, ત્યાં ભાજપની સરકાર બધા લોકોને 500 રૂપિયામાં ગેસ આપી રહી છે. તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આ સવાલનો જવાબ આપતા જે છે તે મિત્રો ભાજપ સરકારના ભીખુસિંહ પરમારે કહ્યું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર અત્યારે વિચારણા કરી રહી છે. આ વાતને પણ મિત્રો જે છે તે અત્યારે 6 મહિના પૂરા થઈ ગયા છે, હજુ પણ કોઈ ભાવ ઘટાડો કરવામાં નથી આવ્યો. ત્યારે મિત્રો અત્યારે લોકોની એવી આશા છે કે હવે 1લી તારીખ ખૂબ નજીક છે અને 1લી તારીખે સરકાર ગેસ સિલિન્ડરમાં ભાવ ઘટાડો કરશે. મિત્રો તમારા મતે ગેસ સિલિન્ડરનો ભાવ કેટલો હોવો જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સરકાર આપશે હવે 1 લાખ રૂપિયાની સહાય. દરેક ખેડૂતો, ગુજરાતના ગરીબ લોકો ખાસ સાવચેત થઈ જજો અને ધ્યાન આપજો, કારણ કે મિત્રો લાખો રૂપિયાની સહાય સરકાર તો આપે છે, પરંતુ તમે અજાણતામાં સહાયો વિશે તમને ખબર જ નથી હોતી, જેથી તમે વંચિત રહી જાવ છો. ચાલો મિત્રો વાત કરીએ કઈ આ યોજના છે, કેવી રીતના તમે લાભ લઈ શકો. ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે મિત્રો સરકાર જે છે તે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ત્યારે આ શ્રેણીની અંદર મિત્રો ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના જે છે તે ચલાવવામાં આવી રહી છે. હવે મિત્રો આ યોજના વિશે તમને વિસ્તારથી સમજાવું તો આ યોજના અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં જ એક મોટું ગોડાઉન બનાવવા માટે સરકાર હવે 75,000 રૂપિયા સબસિડી તરીકે પહેલા આપતી હતી, તેમાં વધારો કરીને હવે 1 લાખ કરવામાં આવ્યા છે. 25,000 નો વધારો થયો છે. તો હવે મિત્રો તમને તમારા ખેતરની અંદર જો ગોડાઉન બનાવવું હોય પાકનું રક્ષણ કરવા માટે, કારણ કે ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જે પોતાના ખેતરમાં જ પોતાનો પાક રાખતા હોય છે, ઘરે નથી રાખતા. તો મિત્રો તમારા ખેતરની અંદર જ જો તમારે પાકનો સંગ્રહ કરવો હોય તેના માટે ગોડાઉન ટાઈપની રૂમ બનાવવા માટે સરકાર 1 લાખ રૂપિયા આપી રહી છે. પાક સંગ્રહ માળખા યોજના અંતર્ગત જે યોજનામાં તમે પણ ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ શકો. તમારી અરજી પાસ થશે તો તમે આપેલા બેંક ખાતાની અંદર બેંક એકાઉન્ટની અંદર તમારા પૈસા જે છે તે જમા થઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો એઆઈ અને ટેકનોલોજીનો જમાનો મિત્રો આવી ગયો છે. ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો અત્યારે જે છે ત્યાં એઆઈ અને ટેકનોલોજીનો જમાનો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ પ્રગતિ કરી રહી છે, પરંતુ આનાથી તમને મિત્રો એવું લાગતું હશે કે ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે, કામો ઝડપી બની રહ્યા છે, લોકોને સુવિધાઓ મળી રહી છે, પરંતુ બીજા નંબર ઉપર આને ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવ્યો. કોણે ગણાવ્યો તો મિત્રો બિલ ગેટ્સ નામનો જે વ્યક્તિ છે તે અત્યારે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે, સૌથી વધારે પૈસાવાળો વ્યક્તિ છે. તેમણે આ એઆઈ અને ટેકનોલોજીને જે રોબોટિક્સ આગળ વધી રહ્યું છે તેને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો, કારણ કે મિત્રો અત્યારે જે છે તે બધા જ કામો રોબોટિક્સ દ્વારા શક્ય બન્યા છે. રોબોટ એવા આધુનિક બનાવી નાખવામાં આવ્યા છે કે જે માણસોના કામ કરે છે, જેમ કે રસોઈ બનાવવાથી લઈને ખેતરમાં ખેતી કરવાથી લઈને વાહન ચલાવવા બધા કામ એક રોબોટ કરતું જોવા મળ્યું છે. આને મિત્રો ભવિષ્ય માટે એટલેમાં ખતરો ગણાવવામાં આવ્યો છે, કારણ કે જો આ બધા કામ જે છે તે રોબોટિક્સ દ્વારા જો એક રોબોટ કરી જશે તો માણસોની નોકરી ઉપર મોટા સવાલ ઊભા થશે, માણસોની નોકરી જે છે તે ઓછી મળશે, તેવી પણ જે છે તે મિત્રો વાત કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર દોસ્તો જાણીએ તો 2,000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને આપવા માટે મોટી માગણી કરવામાં આવી. જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી ખેડૂતો માટે. મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા તેમણે, અને કહ્યું કે ખેડૂતો જે છે તે ખાસ કરીને ભારતના વિકાસનો મૂળ પાયો છે. જ્યારે આપણે ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપીશું તો ખેડૂતો આગળ વધી શકશે. બીજા નંબર ઉપર મિત્રો તેમણે કહ્યું કે સરકાર જે 2,000 રૂપિયાનો હપ્તાઓ ખેડૂતોને આપી રહી છે પીએમ કિસાન યોજના અંતર્ગત, તે ખૂબ ઓછા રૂપિયા છે. 2,000 રૂપિયા થઈને વર્ષના 6,000 રૂપિયા મળે છે. આની જગ્યાએ જો 10,000ના 3 હપ્તા આપવામાં આવે અને ટોટલ 30,000 રૂપિયા આપવામાં આવે તો એ રૂપિયા ખેડૂતોને કામના લાગે, કારણ કે 2,000 રૂપિયાના હપ્તાથી ખેડૂતોને કોઈ મોટો ફાયદો કે કોઈ મોટી બેનિફિટ થતું નથી. આ રકમને વધારીને 10,000 રૂપિયા કરી દેવી જોઈએ. 10,000ની રકમ થાય તો મિત્રો ખેડૂતોને વર્ષે 30,000 મળે અને એનો થોડો ઘણો ખેડૂત ઉપયોગ કરી શકે, એવી માંગ મિત્રો કરવામાં આવી છે જગદીપ ધનખડ દ્વારા. મિત્રો જગદીપજીની વાતથી તમે આ સહેમતી ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાતના રાજકારણમાં મોટી નવાજૂની થવાના એંધાણ. જી હા દર્શક મિત્રો, જણાવી દઈએ તો ગુજરાતના મંત્રીમંડળ ફેરવવાના છે. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફારની સંભાવના છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીમંડળના વિસ્તરણ માટેની યાદી જે છે તે તૈયાર જરૂર કરી દેવામાં આવી છે. આ સાથે જ મિત્રો તમને જણાવી દઉં તો છેલ્લા 27 મહિનાના રિપોર્ટ કાર્ડના આધારે આ નિર્ણય લેવામાં આવશે. જેવા પણ એવા મંત્રીઓ છે કે જેનું પ્રદર્શન અપેક્ષા મુજબ નથી રહ્યું, એટલે કે મિત્રો જે એવા મંત્રીઓ કે જે કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા કે જેનું પ્રદર્શન યોગ્ય નથી રહ્યું, તેમને પડતા મૂકવામાં આવશે અને લગભગ 10 નવા ચહેરાઓ મંત્રીમંડળમાં લાવવામાં આવશે, તેવી પણ જાહેરાત જે છે તે ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી.